કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 3/12/2024 અને મંગળવારનો દિવસ. આજે મંગળવારે રાબેતા મુજબ જો સારું થાય એવી આપણે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. મિત્રો, ગઈકાલે જે બજારમાં જોવા મળ્યું એ પ્રમાણે બજારમાં ગઈકાલે તેજી જોવા મળી. બજારની અંદર સ્મોલ કેપ, મિડ કેપ બધું જ 1% સાથેના વધારા સાથે કામકાજ કરી રહ્યા હતા. સ્મોલ કેપ ઇન્ડેક્સ 1% વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો. મિડ કેપ પણ 1% વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો અને ઓવરઓલ ફાર્માસ્યુટિકલ શેરોમાં પણ સન ફાર્માસ્યુટિકલ, અરબિંદો ફાર્મા આ બધા જે શેર્સની અંદર ગઈકાલે તેજી જોવા મળી રહી હતી. મિત્રો, ગઈકાલે બજારની અંદર આપણે જોયું, પહેલા કન્સોલિડેશન થયું, પછી ધીમે ધીમે બજાર ઉપર ગયું અને ઉપરની સાઈડે જ ક્લોઝ આવ્યું. ધેટ ઇઝ પોઝિટિવ થિંગ. એ સારી વાત કહેવાય. બીજું મિત્રો કે બજારની અંદર ગઈકાલે લગભગ એફઆઈઆઈએ 200-300 આસપાસ કરોડની આસપાસ વેચવાલી કરી છે અને ડીઆઈઆઈ એટલે કે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે મ્યુચ્યુઅલ ફંડોએ લગભગ 3500 કરોડની આસપાસ ખરીદી કરી છે ગઈકાલે. એટલે આપણા મ્યુચ્યુઅલ ફંડો તો હર હંમેશ બજારમાં કેશ લઈને જ બેઠા છે. આવો નીચે લેવાની કરો, આવો નીચે લેવાની કરો. કેમ કે એમના ઘરના પૈસા ક્યાં નાખવા છે? એમને તો આપણા પોતાના, આપણે બધા જ ઇન્વેસ્ટ કરેલા છે. આપણે બધા જ એસઆઈપી કરીએ છીએ, પૈસા એ લોકો રોકે છે. એન્ડ ધેટ ઇઝ ગુડ થિંગ કે બજારને પડવા દેતા નથી અને બજારને સપોર્ટ આપી રહ્યા છે અને ફૂલ ફ્લેજ અને તજજ્ઞો દ્વારા રોકાણ થઈ રહ્યું છે. તજજ્ઞો દ્વારા મીન્સ કે ગમે તેવી આડાવડી ચકલીઓમાં રોકાણ ના કરે. આ લોકો કોઈ 2-5 રૂપિયાના ફેદોમાં રોકાણ ના કરે. આ લોકો સ્ટાન્ડર્ડ શેરોમાં, હા સ્મોલ કેપ હશે તો નો ડાઉટ એમાં પણ સારા શેર્સ, સ્મોલ કેપમાં પણ કે જેના ફંડામેન્ટલ્સ સારા હોય એવા શેર્સમાં જ આ લોકો રોકાણ કરતા હોય છે. મિત્રો, ખાસ કહી દઉં, કારણ કે સ્મોલ કેપની વાત નીકળી છે, ચકલીઓની વાત નીકળી છે, તો તમને ખાસ કહી દઉં કે આડા અવડા કોઈ મેસેજ કરે કે આ લઈ લો, આ લઈ લો, આ વધી જશે, શોર્ટ ટાઈમમાં વધી જશે, તો તમે આ બધી મેસેજ ઉપર કે કોઈ ટિપ્સ આપતું હોય તો આ બધા ઉપર ધ્યાન ન આપતા અને પોતે જાતે રિસર્ચ કરી, ફંડામેન્ટલ્સ ચેક કરી અને પછી જ એમાં આપણા પૈસા લગાવવાના. બાકી કોઈ જરૂર નથી ડાયરેક્ટ કોઈ ટિપ્સ આપે કે ભાઈ આ લઈ લો, પછી ટિપ્સ આપવા વાળો એ ખોવાઈ જાય. એટલે આ ધ્યાન રાખવાનું મિત્રો, કારણ કે મારી ચેનલની અંદર હું તમને સ્ટાન્ડર્ડતા સાથે જ જે વસ્તુ છે ફેક્ટ વસ્તુ જ કહેવામાં આવશે. બીજી વસ્તુ મિત્રો કે આપણે ઘણી વખતે તમે તમારા પોર્ટફોલિયોમાં જઈને જોજો. આ ના ખબર હોય ને તો કહી દઉં તમને, તમારા પોર્ટફોલિયોમાં તમારે જઈને જોવાનું. તમે 10 ચકલીઓ લીધેલી હશે ને, જેણી 2 રૂપિયાની, 4 રૂપિયાની, 2.5 રૂપિયાની, એવી તમારી પાસે 10 ચકલીઓ ભેગી થઈ ગઈ હશે. મને ખબર ને, લોકોએ કહ્યું હશે કે આ લોન, પેલું લોન, ઠીકણું લોન કરે જ લોકો ભેગી. અને પાછા ઓછું તો ના લી, 1000, 2000, 3000 આવી ક્વોન્ટિટી ઉઠાવ. ગઈકાલે એક સબસ્ક્રાઈબરે મને કહ્યું હતું કે ભાઈ એ તો મેં જિંદગીમાં નામ નહોતું સાંભળ્યું, એવો મેસેજ કરે, 1.5 રૂપિયાની આઈટમ. હવે મેં કીધું આ ભાઈને હવે શું કહેવું? આપણે ભલે હું તો કહું છું 3000 રોકો, તમે 1500 શેર લો, બરાબર છે? 1500 શેર તમે લીધા, 1000 શેર લીધા તો 1500 રૂપિયા થયા, 1.5 રૂપિયા લખ્યો હોય એટલે. હવે એ 1500 કે 2000 કે 2500 આપણે કમાવા જઈએ તો કેટલી તકલીફ પડે છે. કમાવા જાઓ અત્યારે ફિઝિકલી, ધંધો કરો, ધંધામાં તમને ખબર પડે કે કેવી અત્યારે રસાકસી ચાલે છે. હવે 2000, 2500, 3000 આપણે આડાઅવડા રોકાણ નહીં કરવાનું. આડાઅવડું રોકાણ મીન્સ કે ગમે તેવા આડાઅવડા શેર્સ ચોઈસ કરીને આપણે રોકાણ નહીં કરવાનું. આપણે એવા શેર્સમાં રોકાણ કરવાનું કે જેની અંદર આપણી મૂડી સલામત રહે, જેની અંદર આપણી મૂડી બિલકુલ ઝીરો ન થઈ જાય. અરે આવા 10 તમારા પોર્ટફોલિયોમાં જે 10 ચકલીઓ હોય ને, એમાંથી 2-3 ચકલીઓ તો હાબદી બંધ જ થઈ ગઈ હશે. કંપનીઓમાં ટ્રેડિંગ જ નહીં થતું હોય. તેમાં જોવું હોય જોજો.
એક ભાઈએ તો વળી 16 રૂપિયાના ભાવના કોઈક શેર લીધેલા, લગભગ 10,000 જેવા શેર હશે. હવે એ શેર વધીને 26 રૂપિયા થઈ ગયો તોય વેચે નહીં, અને એનું ટ્રેડિંગ જ બંધ થઈ ગયું. 26 રૂપિયા બિલકુલ ટ્રેડિંગ જ નહીં. હવે શું કરવાનું? આને વેચવું છે પણ ક્યાં વેચવા જાય? કારણ કે સેબીની નિગરાણીમાં હોય આ બધા જે અમુક જે વાહિયાત લોકો એને જે શેરને ઉપાડતા હોય છે, પછી ઉપરના લેવલે તમને પહેરાવે અને પછી એ લોકો વેચી નાખે, નીચેના લેવલથી ખરીદીને પછી ઉપરના લેવલે તમને ટિપ્સો આપીને આ લોકો ટિપ્સો કેમ આપે ખબર? તમને ના ખબર હોય તો કહી દઉં પાછા. આ લોકો ટિપ્સો કેમ આપે કે અને પાછા એવું કે લઈ લો, બોલ્યા વગર લઈ લો, પછી આ ચાન્સ નહીં મળે તમને, આ જતો રહેશે, ચાન્સ લઈ લો, આવું કે. અને કેમ કે ખબર છે? કારણ કે એમણે 10 રૂપિયા લીધેલો હોય, 15 રૂપિયા થયું હોય, એટલે એમને નીકળવું છે 5 રૂપિયા પ્રોફિટ લઈને. હવે કોઈ લેવા વાળા આવે તો વેચે ને ભાઈ એ. એટલે એ લોકો ટિપ્સો આપે, એમાંથી જે 15, 20, 25,000 શેર ખપી ગયા, કોઈક લેવા વાળા આવું તો એ વેચી શકે. આવું હોય. જેના નામ ભાત જાત કંઈ જાણતા ના હોય એમાં ક્યાં પડવાની જરૂર છે મિત્રો. સારી કંપની, સ્ટાન્ડર્ડ કંપની, ઓછું કમાઓ પણ સારું કમાઓ. મારી તો આ જ તમને વારે ઘડીએ કેવું છે. આપણે મુદ્દા ઉપર આવીએ મિત્રો. આજે ચર્ચા કરી લઈએ, આપણે મુદ્દા ઉપરથી ઉતરવું નથી. આજે બજારની અંદર કયા કયા શેર્સની અંદર આજે ધ્યાન રાખજો એ હું તમને ખાસ કહેવા માટે આવ્યો છું. તો BPCL અને કોલ ઇન્ડિયા વચ્ચે આજે જોઈન્ટ વેન્ચર એટલે કે કરાર કરવામાં આવેલા છે. તો એ બંને શેર્સ ઉપર ધ્યાન રાખજો, એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી એક પ્રિકોલ ઉપર ધ્યાન રાખજો, PRICOL પ્રિકોલ 215 કરોડમાં પ્લાસ્ટિક પ્લાન્ટ ખરીદ્યો છે એમણે. એક નવો પ્લાસ્ટિક પ્લાન્ટ એમણે ડાયરેક્ટ 215 રૂપિયામાં ખરીદેલો છે, 215 કરોડમાં. બરાબર? તો એ શેરમાં પણ થોડી હલચલ તમને જોવા મળી શકે છે, એમાં એક્શન જોવા મળશે તમને. પછી એક મોઇલ શેર ઉપર ધ્યાન રાખજો, MOIL મોઇલ ગવર્મેન્ટ PSU સેક્ટરની કંપની છે, મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ એનું પૂરું નામ આ છે. એ કંપનીમાં આજે હલચલ જોવા મળી શકે છે, કારણ કે એના પ્રોડક્શન અને વેચાણના આંકડા આવ્યા છે નવેમ્બરના. સારામાં સારું પ્રોડક્શન 1.43 લાખ કરોડ ટન નું પ્રોડક્શન કર્યું છે, અને કંઈક 30 થી 32% વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વેચાણ પણ સારું થાય છે, એટલે મોઇલ ઉપર ધ્યાન રાખજો. એમાં કદાચ આજે તેજી આવે તો નવાઈ ન પામતા. બીજું એક નજારા ટેકનોલોજી. નજારા ટેકનોલોજી ઉપર ધ્યાન રાખજો. નજારા ટેકનોલોજીએ 44 કરોડમાં 60% ગેમિંગ કંપનીમાં હિસ્સા માટે ભાગીદારી નોંધાવેલી છે. તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે આજે મેન મુદ્દાની વાત, આજે મેન સમાચાર કઈ કંપની, જે હાથી કંપની આજે જોવા મળશે. મેન મુદ્દાની વાત મિત્રો, તમાકુ અને તમાકુ પ્રોડક્ટ્સ ઉપર GST 35% વધારવાના છે. અને સારું કહેવાય, હું તો કહું છું વધારવું જ જોઈએ. કારણ કે લોકો અવળા રવાડે સિગરેટો ફિગરેટો બધા મોંઘી કરી નાખો. એક સિગરેટ 100 રૂપિયાની કરી નાખો. એટલે જે પેલા પીતા હોય છે તમાકુથી, આ બધું જે પેલું સૂકો ખાતા હોય છે, થોડા ઓછા થઈ જાય. મોંઘું હોય એટલે ઓછા થાય. કેમ કે ભાઈ ખિસ્સામાંથી જવાનું હોય એટલે પાછા વિચારે કે ના હારું આ બજેટ બહાર છે, હમણાં થોડું ઓછું ખાઈએ. થોડો તો ફરક પડે જ. એટલે GST તમાકુ પ્રોડક્ટ ઉપર લગાવેલું છે, 35% કરવાની આવેલું છે. તમાકુ અને તમાકુ પ્રોડક્ટ એટલે આજે 3 કંપનીઓ પર ધ્યાન રાખજો. એમાં ITC ઇન્ડિયન ટોબેકો કંપની, એના ઉપર ડાયરેક્ટ અસર થશે આજે. એટલે એ શેરની અંદર આજે હલચલ જોવા મળશે મિત્રો. પછી ગોડફ્રે ફિલિપ્સ એ કંપની ઉપર પણ ધ્યાન રાખજો. અને ત્રીજી કંપની છે વરુણ બેવરેજીસ. એમાં કોલ્ડ ડ્રિંક ઉપર પણ આજે GSTની વાત થયેલી છે. તો કોલ્ડ ડ્રિંક ઉપર GSTની વાત થઈ છે એટલે એની સીધી અસર વરુણ બેવરેજીસ ઉપર આવશે. એવી ઘણી બધી પ્રોડક્ટ, એટલે કે આપણે જે પહેરીએ છીએ કાંડા ઘડિયાળ, એની પ્રોડક્ટ ઉપર પણ GSTની કંઈક વાત થયેલી છે. એટલે ટૂંકમાં અલગ અલગ પ્રોડક્ટ્સ ઉપર. પછી પ્લાસ્ટિકની પાણીની બોટલો જે પેકિંગવાળી, એમાં GST ઘટાડવાની વાત થયેલી છે.
એટલે એક એમાં પણ સારું પોઝિટિવિટી જોવા મળી શકે છે મિત્રો. હવે આ વાત થઈ ગઈ આપણે જીએસટીની અને કયા શેર્સમાં હલચલ જોવા મળશે એની વાત કરી મિત્રો. હવે ખાસ આપણે વાત કરીએ મિત્રો કે બજારની અંદર જ્યારે પણ અદાણીનું અત્યારે હાલ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે શાંતિ રાખજો, ઉતાવળ ના કરતા. હવે પાછું અદાણી ગ્રીન એના માટે એક સમાચાર આવશે. કેમ કે આંધ્રપ્રદેશમાં કેબિનેટની મિટિંગ મળવાની છે આજે. આંધ્રપ્રદેશ કેબિનેટની મિટિંગ મળવાની છે અને ત્યાં આગળ જે આ લોકોનું જે કોલેબોરેશન થયેલું છે એના વિશે રિવ્યૂ કરવાના છે આ લોકો. અદાણી ગ્રીન જોડે જે કોલેબોરેશન છે એનું આજે રિવ્યૂ થશે, તો એનું પણ આજે બજારમાં સમાચાર આવશે. તો આજે આ બધા સમાચારની વચ્ચે આપણે કામકાજ કરવાનું છે અને બજાર જીએસટીનો આટલો મોટો દાયરો આવવાનો છે એટલે કદાચ બજાર થોડું ઘણું નેગેટિવ પણ લઈ શકે છે. તો ગભરાવાની જરૂર નથી. જ્યારે નેગેટિવિટી આવે ત્યારે ખરીદારીનો મોકો સમજી એને થોડું ખરીદજો અને 24,000નું લેવલ જ્યાં સુધી પકડેલું રાખેલું છે ત્યાં સુધી તો આપણને અત્યારે હાલ કોઈ ડરવાની જરૂર નથી. અને ઉપરની સાઈડે 24,550નું લેવલ તોડીને ઉપર ભાગે ત્યારે સમજો કે હવે નવી તેજીના મંડાણ શરૂ થઈ ગયા છે. બાકી અત્યારે દાયરો પકડાયેલો રહ્યો છે. એટલે મિત્રો બજારની અંદર કામકાજ કરો તો કોશિયસતાથી અને ખૂબ જ મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈની ટિપ્સ અથવા કોઈની આવેશમાં આવી કે કોઈના કહેવણમાં આવીને લેતા નહીં. કારણ કે જ્યારે પણ હું પણ જ્યારે કોઈ કંપની સજેસ્ટ કરું તો મહેરબાની કરીને તમારે તમારા ફંડામેન્ટલ્સ ગૂગલમાં સર્ચ કરી અને પછી જ એ કંપની તમને યોગ્ય લાગે અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી લો. હું શું લાવ્યો, હું કંઈ ઉપરથી થોડો કોઈ હસ્તી છું કે ભાઈ હું કહું એટલે લઈ લેવાનું, એવું જરૂરી નથી. અમે ખાલી તમને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ સારી છે, તમે તમારી રીતે રિસર્ચ કરીને લઈ શકો છો. અમે કરેલું છે, તમારે તમારી રીતે કરવાનું અને તમે તમારી રીતે રિસર્ચ કરીને પછી લો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે બજારમાં તમારા માટે ખૂબ સારી પોઝિટિવિટી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.